नमस्ते विद्यार्थी मित्रों, आज हम हिंदी में इकाई 7 गृह उपयोगी चीज़ों के चित्र के बारे में अभ्यास करेंगे। विद्यार्थी मित्रों, आ चित्र तपेलीનું છે, જેને આપણે હિન્દીમાં પતીલી કહીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર સાણસીનું છે, જેને આપણે હિન્દીમાં સંડાસી કહીએ છીએ। આ ચિત્ર ચમચીનું છે, જેને આપણે હિન્દીમાં ચમ્મચ કહીએ છીએ। આ ચિત્ર ચાળણીનું છે, જેને આપણે હિન્દીમાં છલની કહીએ છીએ। આ ચિત્ર વેલણનું છે, જેને આપણે હિન્દીમાં બેલન કહીએ છીએ। આ ચિત્ર પાટલાનું છે, જેને આપણે હિન્દીમાં પીઢા કહીએ છીએ। આ ચિત્ર આડણીનું છે, જેને આપણે હિન્દીમાં ચકલા કહીએ છીએ। આ ચિત્ર ગેસ સ્ટવનું છે, જેને આપણે હિન્દીમાં ગેસ સ્ટવ કહીએ છીએ। આ ચિત્ર બાકસનું છે, જેને આપણે હિન્દીમાં માચીસ પેટી કહીએ છીએ। આ ચિત્ર પથારીનું છે, જેને આપણે હિન્દીમાં બિસ્તર કહીએ છીએ। આ ચિત્ર ટેબલનું છે, જેને આપણે હિન્દીમાં મેજ કહીએ છીએ। આ ચિત્ર ખુરશીનું છે, જેને આપણે હિન્દીમાં કુર્સી કહીએ છીએ। આ ચિત્ર પંખાનું છે, જેને આપણે હિન્દીમાં પંખા કહીએ છીએ। આ ચિત્ર સોફાનું છે, જેને આપણે હિન્દીમાં સોફા કહીએ છીએ। આ ચિત્ર કબાટનું છે, જેને આપણે હિન્દીમાં અલમારી કહીએ છીએ। આ ચિત્ર પગરખાંનું છે, જેને આપણે હિન્દીમાં જૂતે ચપ્પલ કહીએ છીએ। આ ચિત્ર ખાટલાનું છે, જેને આપણે હિન્દીમાં ચારપાઈ કહીએ છીએ। આ ચિત્ર અરીસાનું છે, જેને આપણે હિન્દીમાં દર્પણ કહીએ છીએ। આ ચિત્ર ટેલિવિઝનનું છે, જેને આપણે હિન્દીમાં ટેલિવિઝન કહીએ છીએ। આ ચિત્ર નળનું છે, જેને આપણે હિન્દીમાં નળ કહીએ છીએ। આ ચિત્ર સાવરણીનું છે, જેને આપણે હિન્દીમાં ઝાડુ કહીએ છીએ। આ ચિત્ર ફોટોગ્રાફનું છે, જેને આપણે હિન્દીમાં તસવીર કહીએ છીએ। આ ચિત્ર પુસ્તકનું છે, જેને આપણે હિન્દીમાં પુસ્તક કહીએ છીએ। આ ચિત્ર દવાઓનું છે, જેને આપણે હિન્દીમાં ઔષધ કહીએ છીએ। આ ચિત્ર ફ્રીજનું છે, જેને આપણે હિન્દીમાં ફ્રીજ કહીએ છીએ। આ ચિત્ર
રેડિયાનું છે, જેને આપણે હિન્દીમાં રેડિયો કહીએ છીએ. આ ચિત્ર મોબાઈલનું છે, જેને આપણે હિન્દીમાં મોબાઈલ ફોન કહીએ છીએ. આ ચિત્ર ટૂથપેસ્ટનું છે, જેને આપણે હિન્દીમાં ટૂથપેસ્ટ કહીએ છીએ. આ ચિત્ર કોમ્પ્યુટરનું છે, જેને આપણે હિન્દીમાં કમ્પ્યુટર કહીએ છીએ. આ ચિત્ર થાળીનું છે, જેને આપણે હિન્દીમાં થાળી કહીએ છીએ. આ ચિત્ર વાટકાનું છે, જેને આપણે હિન્દીમાં કટોરા કહીએ છીએ. આ ચિત્ર પ્યાલાનું છે, જેને આપણે હિન્દીમાં ગિલાસ કહીએ છીએ. આ ચિત્ર ગળણીનું છે, જેને આપણે હિન્દીમાં છલની કહીએ છીએ. આ ચિત્ર ગળણુંનું છે, જેને આપણે હિન્દીમાં છન્ના કહીએ છીએ. આ ચિત્ર બાજટનું છે, જેને આપણે હિન્દીમાં ચૌકી કહીએ છીએ. આ ચિત્ર કઢાઈનું છે, જેને આપણે હિન્દીમાં કઢાઈ કહીએ છીએ. આ ચિત્ર ડોલનું છે, જેને આપણે હિન્દીમાં બાલટી કહીએ છીએ. આ ચિત્ર સાબુનું છે, જેને આપણે હિન્દીમાં સાબુન કહીએ છીએ. આ ચિત્ર કાંસકાનું છે, જેને આપણે હિન્દીમાં કંઘા કહીએ છીએ. આ ચિત્ર ટૂથબ્રશનું છે, જેને આપણે હિન્દીમાં ટૂથબ્રશ કહીએ છીએ. આ ચિત્ર ટુવાલનું છે, જેને આપણે હિન્દીમાં તૌલિયા કહીએ છીએ. આ ચિત્ર સોયનું છે, જેને આપણે હિન્દીમાં સૂઈ કહીએ છીએ. આ ચિત્ર દોરાનું છે, જેને આપણે હિન્દીમાં ધાગા કહીએ છીએ. આ ચિત્ર કચરાપેટીનું છે, જેને આપણે હિન્દીમાં કૂડાદાન કહીએ છીએ. આ ચિત્ર વાસણનું છે, જેને આપણે હિન્દીમાં બર્તન કહીએ છીએ. આ ચિત્ર ચપ્પુનું છે, જેને આપણે હિન્દીમાં ચાકુ કહીએ છીએ. આ ચિત્ર ઘડિયાળનું છે, જેને આપણે હિન્દીમાં ઘડી કહીએ છીએ. આ ચિત્ર સુપડીનું છે, જેને આપણે હિન્દીમાં સુપડી કહીએ છીએ. આ ચિત્રમાં ટબલર દેખાય છે, જેને આપણે હિન્દીમાં ટમ્લર અને એક ડોલ દેખાય છે, જેને આપણે હિન્દીમાં બાલટી કહીએ છીએ. આ ચિત્ર મીણબત્તીનું છે, જેને આપણે હિન્દીમાં મોમબત્તી કહીએ છીએ. આ ચિત્ર ઇસ્ત્રીનું છે, જેને આપણે હિન્દીમાં ઇસ્ત્રી કહીએ છીએ. આ ચિત્ર તવાનું છે, જેને આપણે હિન્દીમાં તવા કહીએ છીએ.
આ ચિત્ર અગરબત્તીનું છે, જેને આપણે હિન્દીમાં અગરબત્તી કહીએ છીએ. આ ચિત્ર મિક્સરનું છે, જેને આપણે હિન્દીમાં મિક્સર કહીએ છીએ. આ ચિત્ર થેલીનું છે, જેને આપણે હિન્દીમાં થેલી કહીએ છીએ. આ ચિત્ર પાથરણાનું છે, જેને આપણે હિન્દીમાં આસન કહીએ છીએ. આ ચિત્ર ટબનું છે, જેને આપણે હિન્દીમાં ટબ કહીએ છીએ. જય હિન્દ.